નિગાળા ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નિગાળાથી બોટાદ જવાનો એકમાત્ર રસ્તો જે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નિગાળા તથા આસપાસના ગામ લોકોને તકલીફ પડી રહી છે। સામાન્ય વરસાદમાં પણ આ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે અને જીવના જોખમે લોકોને પસાર થવું પડે છે। આ રસ્તા માટે અનેક વખત તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓ ઉડાવ જવાબ આપે છે। બોટાદના અધિકારીઓ કોઝવે વલ્લભીપુરમાં આવ્યો હોવાનું કહે છે, તો વલ્લભીપુરના અધિકારીઓ ગઢડાની અંદર કોઝવે આવે છે તેવું કહે છે। તો આવા નિવેદનો વચ્ચે હાલ લોકો કોઝવેની માંગ કરી રહ્યા છે। 8 ગામને જોડતો આ રસ્તો છે બોટાદ સાથે। તો સરકારશ્રીને અમારી એક જ માંગ છે કે જેટલું બને એટલું જલ્દી આ રસ્તાનું રિપેરિંગ કરે અથવા તો નવો પુલ બનાવી દેવામાં આવે। 2007 પછી આ પુલ ક્યારે બનાવવામાં આવ્યો નથી। જ્યારે પણ અમે કોઈ પણ પ્રશ્ન લઈને જઈએ છીએ ત્યારે ત્યાંથી એવું કહેવામાં આવે છે કે તમારો રસ્તો મંજૂર થઈ ગયો છે અને કોઈ સરખો જવાબ આપતા નથી। તો સરકારશ્રીને એક જ માંગ છે કે અમારે બોટાદ જવા માટે મેન માર્ગ હોવાથી શાળા, જૂના રતનપર, કંથારિયા, રાજપરા, મેલાણા, કાળા તળાવ, દુધાધાર, નવાગામ, દરેડ તમામ ગામોને બોટાદ સાથે જોડતો આ મેન રસ્તો છે। આ પુલ તૂટી ગયો છે ને વર્ષો વર્ષ 2 થી 3 ઇંચ વરસાદ પડે અને ખેડૂતોને વાડીએ જવું, મજૂરોને લઈ જવા, ખાતર લઈ જવું અને આજુબાજુના ગામડા જેવા કે દરેડ, કાળા તળાવ, મેલાણા, દુધાધાર, નવાગામ, શાળા, રતનપર આ બધા જ ગામોને જો કોઈ દવાખાનું કે પ્રસંગોએ કંઈક જવું હોય તો આ શોર્ટકટ રસ્તો છે। જીવના જોખમે ચૂંટણી જીત્યા પછી મિનિસ્ટરો, એમએલએ જે ગરડા હોય કે બોટાદ હોય, બંને વિસ્તારના એમએલઓ આ રોડની કે આ રસ્તાની મુલાકાત લેતા નથી। કાર્યપાલિકા અમારે એ પ્રોબ્લેમ છે, આ જે બે ઇંચ વરસાદ પડે એટલે અમારે બોટાદ જવામાં બહુ પ્રોબ્લેમ પડે છે અને અમારે દવાખાનાનું કામ હોય તોય બહુ પ્રોબ્લેમ છે।